નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। આજે એક એવા મુદ્દા પર વાત કરવી છે જેને હવે દરેક લોકોની નજરમાં છે અને દરેક લોકોને લાગતો વળગતો આ એક પ્રશ્ન બની ગયો છે। તમે પીધું એ દૂધ નકલી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાં નકલી દૂધ બનાવતી એક ફેક્ટરીનો મોટો પર્દાફાશ થયો છે। સલાલ વિસ્તારમાં આવેલી સત્યા ડેરી પ્રોડક્ટ્સ ફેક્ટરીમાં ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર સહિતની ઘાતક વસ્તુઓનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે। ફેક્ટરીમાં પામોલિન તેલ, સોયાબીન તેલ, કોસ્ટિક સોડા અને દૂધ પાવડર ભેળવી માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક દૂધ તૈયાર કરી તેનું પેકિંગ કરીને બજારમાં વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ સાથે મળીને દરોડાની કાર્યવાહી કરી। દરોડા દરમિયાન મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે અને હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું સામે આવ્યું છે। એલસીબી પોલીસે કાર્યવાહી કરીને 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ નકલી દૂધના ગોરખ ધંધામાં એક સગીર પણ સંડોવાયેલા હોવાનું બહાર આવતા તેની સામે અલગથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસે ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। સાબરકાંઠાના સલાલમાં નકલી દૂધ બનાવતી આ ફેક્ટરી ઝડપાઈ છે અને તેનો મુખ્ય આરોપી છે તે હાલ ફરાર થઈ ગયો છે। ડિટર્જન્ટ પાવડર અને યુરિયાથી દૂધ બનાવતી આ નકલી ફેક્ટરી ઝડપાઈ। પામોલિન તેલ, સોયાબીન તેલ, કોસ્ટિક સોડાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં હાનિકારક દૂધ તૈયાર કરીને પેકિંગ બજારમાં વેચવામાં આવતા હતા અને લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરવામાં આવતા હતા। જ્યારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરી છે। તો પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી। એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે, જેમાં મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। જો કે એલસીબીએ દરોડા પાડીને 4 આરોપીઓની ધરપકડ કરી છે। એક સગીર પણ નકલીના ખેલમાં સામેલ હોવાથી કાર્યવાહી કરાઈ રહી છે, તેની સામે સ્પેશિયલ કાર્યવાહી કરાશે। જ્યારે પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ્સ ફેક્ટરીના સંચાલકોની સામે ગુનો નોંધ્યો છે। લોકોના આરોગ્યની સાથે છેડા કરનાર જે માફિયાઓ છે તેમની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ। ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને આ સાબરકાંઠાના સલાલમાં આ નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ડિટર્જન્ટ પાવડર અને યુરિયાથી આ દૂધ બનાવવામાં આવતું હતું। લોકોના સ્વાસ્થ્યની સાથે છેડા થતા હતા અને આ દૂધની અંદર પામોલિન તેલ, સોયાબીન તેલ, કોસ્ટિક સોડાનો પણ ઉપયોગ કરાતો હતો અને હાનિકારક દૂધ તૈયાર કરીને પેકિંગ બજારમાં વેચવામાં આવતા હતા। લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે અને તમે જે દૂધ પી રહ્યા છો તે નકલી છે કે કેમ તેની પણ હવે ઓળખ કરવી જરૂરી બની છે। એલસીબી ને માહિતી મળેલ હતી કે એક ડુપ્લિકેટ દૂધ બનાવતી ફેક્ટરી જે છે એ તે જગ્યાએ એક સત્યા ડેરી પ્રોડક્ટ્સના નામે રાકેશભાઈ ઉર્ફે ધમો નારાયણભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે। આ માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા એફએસએલની ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે। સ્થળ જગ્યા ઉપરથી ટોટલ 5 આરોપીઓ જે છે એ પકડાયેલા છે, જેની અંદર જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ, કરણભાઈ અને અજયસિંહ આ 3 લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા। આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે 71 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું। ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું। તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે। આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે 1700 થી 1800 લીટર જેટલું દૂધ જે છે એ પર ડે નું વેચવામાં આવતું હતું અને તેના જે રેકોર્ડ છે તેની ખરાઈ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાન પર આવેલ છે કે આશરે 300 લીટર જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ
એની અંદર આ પ્રમાણે ભેળસેળ કરી તેને કન્વર્ટ કરી, મેં આપને અગાઉ કહ્યું એમ 1700 થી 1800 લીટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું. આ ફેક્ટરી જે છે તેની પાસે ઉદ્યમનું એક રજીસ્ટ્રેશન છે અને એ 2021 થી કાર્યરત છે. કોઈ ડેરીમાં આપતા હતા કે કોઈ ડેરીમાં વેચતા હતા કે એ અલગ અલગ જગ્યાએથી એ દૂધ કલેક્ટ કરતા હતા અને પછી એના જે પાઉચ બનાવી, પોતાના સત્યા ડેરી પ્રોડક્શન પાઉચ બનાવી, એ અલગ અલગ જગ્યાએ રિટેલમાં એને વેચતા હતા. અગાઉ ભૂતકાળમાં એક આવો તે બનાવ જે છે એ ઈડર તાલુકાની અંદર એસઓજી દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવી હતી, ત્યાં પકડાયું હતું. તેની અંદર પણ એફએસએલ નો રિપોર્ટ હાલ અવેટેડ છે. ત્યારે અહીંયા પ્રશ્નો પણ ઉભા થાય છે કે ગ્રાહકોને તેની ઓળખ કેવી રીતે કરવી, જો કે કેટલા સમયથી આ ફેક્ટરી ચાલુ હતી તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઉભા થાય છે. અને જ્યારે નિયમિત સેમ્પલિંગનું કામ હવે સરકાર દ્વારા પણ કરવામાં આવે છે, આરોગ્ય વિભાગ દ્વારા પણ કરવામાં આવે છે, તો પણ કેમ આ નકલી દૂધની ફેક્ટરી ધમધમતી રહી તેવા પણ અનેક સવાલ છે. જ્યારે સપ્લાય ચેઇનમાં કોણ કોણ સામેલ હતા, લાયસન્સ ચકાસણી સમયે કોઈ ખામી કેમ ન દેખાય તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઉભા થાય છે. જ્યારે લોકોના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે સવાલ કરવા પણ જરૂરી બની જાય છે અને તેના જ માટે અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. જ્યારે આરોપીઓને સજા મળશે કે પછી ફરી એકવાર જામીન પર બહાર છોડી મૂકવામાં આવશે, કેમ હવે આવા જે ભેળસેળ માફિયા છે તેમની સામે કાર્યવાહી થતી નથી અને તેમને જ્યારે ધરપકડ કરવામાં આવે છે તે બાદ તેમને જામીન પર બહાર કેમ મોકલી દેવામાં આવે છે? આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી રહી હતી અને જો ઘણા સમયથી આ ફેક્ટરી ચાલી રહી છે તો ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને અગાઉ કેમ કોઈ જાણ ન થઈ, અગાઉ કેમ કોઈ ફરિયાદ ન મળી? જ્યારે અધિકારીઓની સામે પણ પ્રશ્નો થાય છે કે જ્યારે ચેકિંગની હવે જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે કેમ આંખ આડા કાન કરાઈ રહ્યા છે, કેમ હવે મોનિટરિંગ રેગ્યુલર બેઝિસ પર થતું નથી? જ્યારે અનેક આવી ફેક્ટરીઓ ઝડપાય છે, રાજ્યમાં અનેક જગ્યાએ આવા નકલીના કારોબાર થઈ રહ્યા છે, ત્યારે કેમ હવે તંત્ર પણ આંખ આડા કાન કરીને બેઠું છે? જ્યારે નકલી દૂધ પકડાઈ રહ્યું છે, નકલી ફેક્ટરી ઝડપાઈ રહી છે અને આ યુરિયા ખાતરથી આ નકલી દૂધ બનાવવામાં આવતું હતું. પામોલિયન તેલ પણ જપ્ત કરવામાં આવ્યું છે, જેમાં સોયાબીન તેલનો પણ ઉપયોગ થતો હતો. પછી સ્કીમ્ડ મિલ્ક પાવડર તરીકે એક પાવડર આવે છે તેનો પણ ઉપયોગ થતો હતો, જેમાં વે પ્રોટીન નામનું એક નકલી પદાર્થ પણ ભળાવવામાં આવતું હતું. અનેક કેમિકલો મિક્સ કરીને આ નકલી દૂધ બનાવાઈ રહ્યું છે અને લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે. જે નાના બાળકો આ દૂધ પી રહ્યા છે તેમના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે. અનેક લોકો આ દૂધ આરોગી રહ્યા છે અને તેમના સ્વાસ્થ્ય પર હવે ગંભીર જોખમ ઊભું થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કેમ હવે તંત્ર પગલાં નથી લેતા, આકરા પગલાં લેવામાં નથી આવતા? ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને કેમ અગાઉ જાણ ન થઈ? અને આજ મુદ્દે આપણી સાથે દીપકસિંહ જોડાઈ ગયા છે. દીપકભાઈ, હવે એક નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ છે, આખો મામલો શું છે? સાબરકાંઠાનું જે પ્રાંતિજ છે, પ્રાંતિજ જોડે સલાલ આવેલું છે. સલાલના ડિઝાઇન પાસે પાવડરની યુરિયા ખાતરની ફેક્ટરી આખી બનાવી ઝડપાઈ છે. કહી શકાય કે ડિવાઇન તેની પાવડરની ફેક્ટરી યુરિયા ખાતર સાથે પોલોમેનિયન તેલ, સોયાબીન તેલ, કોસ્ટિક સોડા અને દૂધની પાવડરનો મિક્સ કરતા તો પણ જાણવા મળ્યું. ત્યારબાદ પોલીસે બાતમીના આધારે હાલ તો ગઈકાલે રાતે મોડી સાંજે રેડ કરી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં ડુપ્લિકેટ દૂધનો વેપાર જપ્ત કર્યો. કહી શકાય સાથે સાથે જે બી આરોપી હતા તેને પણ હાલ તો ધરપકડ કરવામાં આવી છે. પણ કહી શકાય કે સાબરકાંઠામાં કે અન્ય જિલ્લામાં દર વખતે આવી દૂધની ફેક્ટરી ઝડપાઈ છે. ત્યાં તંત્ર ક્યારે જાગશે, ક્યારે સામે આવે, કડા પગલા ભરે તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. જી દીપક, આભાર. લાયસન્સ ચકાસણી સમયે કોઈ ખામી કેમ ન દેખાય? જ્યારે લોકોના સ્વાસ્થ્યનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે સવાલો પણ કરવા હવે ખૂબ જરૂરી બની ગયા છે. તંત્રને પણ હવે જવાબ આપવો પડશે, કારણ કે હવે રાજ્યમાં અનેક સ્થળ પર આવી નકલી ફેક્ટરીઓ જોવા મળે છે, છતાં પણ કેમ કાર્યવાહી થતી નથી? સુરત શહેર હોય, અમદાવાદ હોય, વડોદરા હોય કે રાજકોટ, દરેક જગ્યાએ હવે નકલીનો કારોબાર થઈ રહ્યો છે, છતાં પણ કેમ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી? અને સૌથી મોટો પ્રશ્ન તો તે થાય છે કે હાલ રાજ્યમાં સ્ટાફની કમી પણ જોવા મળે છે, છતાં પણ હવે આવા પ્રકારની કાર્યવાહી કરાતી નથી. અનેક પ્રશ્નો અહીંયા થાય છે કે ક્યારે હવે આવા અને આપણી સાથે હવે ન્યૂઝ રૂમથી લાઈવ રવિ ભાવસાર જોડાઈ ગયા છે. રવિ, લોકોએ આ દૂધ પી લીધું છે, હવે શું? બિલકુલથી નંદની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સાબરકાંઠા પોલીસ દ્વારા જે
સફેદ દૂધનો જે કાળો કારોબાર છે તેનો પર્દાફાશ છે તે પર્દાફાશ કરવામાં આવ્યો છે. પરંતુ ગંભીર બાબત એ કહી શકાય કે અવારનવાર જે સાબરકાંઠા વિસ્તાર છે તેના અલગ અલગ વિસ્તાર એટલે કે ઈડર, સાંગા અને સલાલ જેવા વિસ્તારોમાંથી રોજનું હજારો જે લીટર જે દૂધ છે તે દૂધ જે લોકો છે તે લોકો પીતા હોય છે. પરંતુ લોકોએ પણ હવે ક્યાંક ને ક્યાંક ચેતવાની જરૂર છે કે જે પ્રમાણે ડિટર્જન્ટ અને યુરિયા સહિત અલગ અલગ જે કેમિકલનો ઉપયોગ કરીને જે દૂધ છે તે દૂધ બનાવવામાં આવે છે, સાથે જ આસપાસના જે ગામના જે લોકો છે તે લોકોને પીરસવામાં આવે છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે પોલીસ અધિકારી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે 2021થી લઈને 2026 સુધી આ લોકો જે આ કાળો કારોબાર છે તે કરતા હતા. લગભગ જો વાત કરવામાં આવે તો રોજનું 1000 કરતાં પણ વધારે જે લીટર છે તે લીટર દૂધ છે તે દૂધ ગેરકાયદેસર રીતે બનાવીને તે વેચતા હતા. પરંતુ હવે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક ચેતવવાની જરૂર છે. જે પ્રમાણે જે દૂધ છે તે દૂધ મોટા ભાગે જે બાળકો છે તે બાળકોના ઉપયોગમાં આવે છે. સાથે જો વાત કરવામાં આવે તો મહિલાઓ અને જે દર્દીઓ છે તે દર્દીઓને જે પોષણક્ષમ આહાર માટે જે દૂધ છે તે દૂધનો ઉપયોગ થતો હોય છે. પરંતુ હવે જે દૂધ જ છે તે દૂધ જ નકલી છે, તે નકલી બનાવવામાં આવતું હોય છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે જે લોકો છે તે લોકોની પણ જે સ્વાસ્થ્ય છે તે સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ગંભીર અસર છે તે અસર થઈ શકે છે. આપણી સાથે આપણા સહયોગી રોનક છે. રોનક, વાત કરવામાં આવે તો જે પ્રમાણે સાબરકાંઠા વિસ્તારમાંથી અલગ અલગ જે નકલી દૂધ બનાવવાની જે ફેક્ટરી છે તે ઝડપાઈ છે, લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક? જી બિલકુલ રવિ, આ ખૂબ ગંભીર બાબત કહી શકાય કે સુરેન્દ્રનગરના સલાલ વિસ્તારમાંથી નકલી દૂધ, હવે આપણે થાય કે નકલી દૂધ એટલે કોઈ એવો પદાર્થ હશે કે જેમાંથી બનતું હશે, પરંતુ ચોંકાવનારી બાબત આમાં એ છે કે આ નકલી દૂધ યુરિયા ખાતર અને ડિટર્જન્ટ પાવડરમાંથી બનાવવામાં આવતી હતી. ડિટર્જન્ટ પાવડર તમે દરરોજ તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક કપડાં ધોવા માટે તેનો ઉપયોગ કરતા હશો, એ ક્યારેક તમારા હાથમાં અડતું હશે ત્યારે હાથ પણ ફાટી જવાની સમસ્યા થતી હશે. હવે તમે વિચારી શકો કે આ જો દૂધ આપણે આરોગ્ય, તો આપણે આરોગ્યની શું અસર થઈ શકે. સાથે યુરિયા ખાતર કેટલું ગંભીર અને ખતરનાક હોય એ આપણે એ બાબતથી જાણી શકીએ કે ખેતરમાં જ્યારે પણ તેનો ઉપયોગ થતો હોય ત્યારે જીવાત પણ મળી જતી હોય છે, સાથે જે નેચરલ ખાતર ઉત્પન્ન કરતા અળસિયાઓ છે તેમનું પણ મોત થતું હોય. એટલે કે એક તરફ ગુજરાતમાં જે વાતો થઈ રહી છે, આરોગ્ય દરરોજ સુદૃઢ થઈ રહ્યું છે, આરોગ્યમાં સુધારા આવી રહ્યા છે, પરંતુ આવા જે દૂધનો વેપાર કરતા વ્યક્તિઓ કે જે ગેરકાયદેસર રીતે કોઈક આવી પદાર્થો બનાવી અને જેના કારણે એ દૂધનું જે ગુજરાતના જનતાને પરોસી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક મોત સુધીની જે આમંત્રણ આપે તેવી શક્યતાઓ છે. ખાસ જો વાત કરીએ કે આ દૂધ જે પકડાયું છે સલાલમાંથી, ત્યાંથી અગાઉ પણ આ પ્રકારે સાબરકાંઠામાંથી દૂધ પકડાઈ ચૂક્યું છે. રોનક, આપણી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે સાબરકાંઠાના એસપી પાર્થિવરાજ ગોહિલ જોડાઈ ગયા છે. સર, આ નકલી દૂધ પકડાયું છે, આખો મામલો શું છે? પ્રાંતિજ પોલીસ સ્ટેશનનું જે સલાલ ગામ છે તે સલાલ ગામની અંદરથી અમને આખું એક ફેક્ટરી મળી છે. જે ફેક્ટરીની અંદર માહિતી એવી હતી કે યુરિયા, કોસ્ટિક સોડા, ડિટર્જન્ટ પાવડર જેવા કેમિકલ્સનો વપરાશ કરીને નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે એલસીબી અને સાથે ફોરેન્સિકની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ત્યારે આપણી પાસે એવું ધ્યાનમાં આવ્યું કે આશરે 300 લીટર જેટલું અસલી દૂધ અને તેની અંદર આ બધા જ કેમિકલ્સ નાખીને તેમાંથી 1700 થી 1800 લીટર જેટલું નકલી દૂધ બનાવી અને તેને પેકેજ કરી અને પેસ્ચરાઇઝ્ડ મિલ્ક તરીકે આ જે ડેરી જે છે એ વેચતી હતી. આની અંદર ટોટલ 4 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અને એક આરોપી જે છે જે મુખ્ય એના માલિક હતા એ હજી સુધી મળી નથી આવ્યા, તેની તપાસ શરૂમાં છે. પોલીસ દ્વારા 10 વર્ષ સુધીની સજા થઈ શકે તે પ્રમાણેની કલમો આની અંદર લગાડવામાં આવી છે અને આરોપીઓને રિમાન્ડ મેળવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. આશરે 5 વર્ષથી આ જે છે એ ફેક્ટરી ચાલતી હતી એવું ધ્યાન પર આવેલું છે. સર, આપનો આભાર. ત્યારે આ ડિટર્જન્ટ પાવડર ખાવાથી અનેક નુકસાન આપણા સ્વાસ્થ્યને થઈ શકે છે. મોઢા અને ગળામાં દાઝી જવા જેવી પણ હવે આવા ઇન્ફેક્શન થાય છે. આપણી સાથે આપણા સહયોગી રવિ જોડાયેલા છે. જે રવિ, હવે આ નકલી દૂધ પી રહ્યા છે જે લોકો, હવે જે દર્દી છે તે લોકોને પણ આ પોષણક્ષમ દૂધ આપવામાં આવે છે, પરંતુ હવે તેમાં પણ હવે ભેળસેળ જોવા મળી રહી છે. શું કહેશો? બિલકુલ જી નંદની, જો વાત કરવામાં આવે તો દૂધ એ રોજ બરોજના જે લોકો છે, તમામ પરિવાર છે તે તમામ પરિવાર તેનું ગ્રહણ છે તે કરતું હોય છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે 5 વર્ષથી ઉપરના બાળકો, સગર્ભા મહિલાઓ અને સાથે જે દર્દીઓ છે તે દર્દીઓને પોતાને પોષણક્ષમ માટે તે દૂધ છે તે દૂધનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જે પ્રમાણે
જે સાબરકાંઠા વિસ્તારને જે બનાવ સામે આવ્યો છે, જે પ્રમાણે પોલીસ અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે 2021થી તેઓ લોકો રોજના 1000 લીટર કરતાં પણ વધારે જે ગેરકાયદેસર દૂધ છે તે દૂધનો બનાવટ કરી અને તેને બજારમાં વેચતા હતા. એટલે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક ચેતવાની જરૂર છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રોનક, હું તમને પૂછવા માંગીશ કે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે ડિટર્જન્ટનો ઉપયોગ, સાથે જ તે દૂધ છે તે ગામની અંદર વેચવામાં આવ્યું, આજુબાજુના ગામ લોકોને પણ વેચવામાં આવ્યું હતું, જેમાં બાળકો હશે, સગર્ભા મહિલાઓ હશે અને ક્યાંક ને ક્યાંક વૃદ્ધો પણ હશે. શું કહેશો? જી બિલકુલ રવિ, ખૂબ સરસ રીતે જે આપણે વાત કરી કે બાળકો, સગર્ભા મહિલાઓ સાથે વૃદ્ધો હશે. આમ તો આપણે કહેવામાં આવે છે કે જો બીમાર હોય અને દૂધ પીએ અથવા તો દૂધનું સેવન કરીએ તો આપણે સ્વાસ્થ્ય સુધરે છે, પરંતુ આ દૂધ જે પકડાયું છે તેના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે કદાચ આ દૂધ જાજો સમય માટે આરોગવામાં આવે તો કદાચ મોત પણ આવી શકે. એ વાતમાં જરા પણ આપણે સંકોચ ન હોવો જોઈએ, કારણ કે સતત ગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ સતર્ક છે, આવા દાવાઓ હતા, પરંતુ હવે પકડાયું સારી બાબત છે, પરંતુ 2021થી ચાલતું કેમ હતું એ સવાલ થતો હોય. પરંતુ જે રીતે સ્વાસ્થ્યને નામે છેડા થવા, સ્વાસ્થ્યના નામે ઘણી વખત ગંભીર બેદરકારીઓ એ ગુજરાતમાં લગભગ રોજિંદી ઘટનાઓ બની ગઈ છે. તહેવારો આવે ત્યારે ફૂડ વિભાગના ઓફિસરો રસ્તા પર નીકળી પડે છે, એના પાસે જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરે છે, નિવેદનો આપે ત્યારે આપણે થાય કે આ ઓફિસરો રાતને દિવસ મહેનત કરે અને સૂતા પણ નહીં હોય. પરંતુ હવે આ જે ઘટનાઓ વારંવાર બની રહી છે, પકડાઈ રહી છે, તેના પરથી લાગે છે કે ક્યાંક ને ક્યાંક તેમની જે કામગીરી છે તે પણ ગંભીર બેદરકારીના હિસાબે ચાલી રહી છે. અને વાત કરીએ કે આ દૂધ આરોગવાથી શું બીમારી થાય, તો એ બીમારીમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ થાય છે. આમ તો હવે ગુજરાતમાં ધીમે ધીમે કેન્સરના સતત જે કિસ્સાઓ વધી રહ્યા છે, કેન્સરનો રોગનું પ્રમાણ વધી રહ્યું છે. તેનું કારણ આપણે આ પણ ગણી શકીએ કે સતત ભેળસેળવાળો પદાર્થ મળે છે. અતિશય જે ભેળસેળવાળી વસ્તુઓ છે, આમાં ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ થતો હતો, સાથે કેમિકલમાં યુરિયા ખાતર હતું, કોસ્મેટિક પ્રોડક્ટ્સ હતી, સાથે સાથે પામ ઓઇલ, આ તમામ બાબતો અત્યારે દૂધમાં ભેળવીને તેને બનાવવામાં આવતું હતું. અને આ કોઈ પણ વ્યક્તિ જો લાંબો સમય સુધી આરોગે તો તેનું અંદરનું જે સંપૂર્ણ તંત્ર છે, સાથે સાથે અંગો છે, સંપૂર્ણ ખરાબ થવાની પણ શક્યતાઓ છે. નિષ્ણાંતો આ બાબતને લઈ અનેક વખત ગંભીર જે ચેતવણીઓ પણ આપી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી આરોગ્ય વિભાગ આ ઘટનાઓને રોકવામાં સફળ થયું નથી. આપણે કહી શકીએ કે તેમની કામગીરી સંપૂર્ણ નિષ્ફળ છે. જી રવિ. રોનક, બિલકુલથી આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ જ્યારે વાર તહેવાર આવે છે ત્યારે તપાસ કરવામાં આવે છે, પરંતુ જે રૂટીન જે મિલ્ક પ્રોડક્ટ હોય છે, મિલ્ક પ્રોડક્ટમાં ક્યાંક ને ક્યાંક એની જે કેપેસિટી, એટલે કે વધારે સમય સુધી એ તાજું રહી શકે તેના માટે આ યુરિયા, ડિટર્જન્ટ અને પામ ઓઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ હવે તે પણ હવે ખુલ્લું પડી ગયું, તેને લઈને શું કહેશો? જી બિલકુલ, ખુલ્લું પડી ગયું એટલે કે આ એક પહેલી ઘટના નથી કે ગુજરાત સરકારને ખબર ન હોય, ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારીઓને ખબર ન હોય કે આવું બનતું નથી. અગાઉ પણ સાબરકાંઠાના ઈડરમાંથી નવેમ્બર 2025માં 200 લીટર કરતાં વધુ આ પ્રકારે દૂધ ઝડપાયું હતું. અગાઉ પણ અનેક શહેરો, ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાંથી એ જ પ્રકારની ઘટનાઓ આવી ચૂકી છે કે નકલી દૂધ મળે છે. આમ તો જે દૂધ વેચનારો ખેડૂત છે, માલધારી છે, તેને ભાવ નથી મળતા. એનું એક પણ કારણ આપણે આ પણ ગણી શકીએ કે જે નકલીનો ધંધો અત્યારે લઈને બેઠા છે તે માર્કેટમાં ખૂટતું તમામ દૂધ નકલી રીતે બનાવી દે છે અને ગુજરાતની જનતા સાથે ખૂબ મોટા પ્રમાણમાં છેડા કરે છે. હું અહીં એ પણ જણાવવાનો જે ખાસ કોશિશ કરીશ કે યુરિયા ખાતર, ડિટર્જન્ટ પાવડર, કોસ્મેટિક સોડા, સાથે પામ ઓઇલ અને સોયાબીન ઓઇલમાંથી તેલ બને છે. જો તમે કદાચ યુરિયા ખાતર વાળું દૂધનું સેવન કરો તો તમને ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો, પેટનો ચેપ, એસિડિટી, કિડનીને લગતા તમામ રોગો, સાથે સાથે લીવર ડેમેજ, કેન્સરનું જોખમ વધી જતું હોય છે. આ એ ડૉક્ટરો પણ કહી ચૂક્યા છે. સાથે ડિટર્જન્ટ પાવડર, તો ડિટર્જન્ટ પાવડરથી શું ગંભીર રોગ થાય તો ફૂડ પોઈઝનિંગ થઈ શકે, ડાયરિયા, પેટમાં દુખાવો, સાથે સાથે કેન્સર અને પેટને લગતી અનેક સમસ્યાઓ. કદાચ લાંબા સમય સુધી જો આ દૂધ આરોગમાં આવે તો તમામ જે આંતરડા આપણા ફેલ થઈ જવા, કિડનીને મોટા પ્રમાણમાં નુકસાન થવું, આવી ગંભીર બેદરકારી થઈ શકે છે. આમ તો પામ ઓઇલ આપણે જોઈએ એટલે તેનાથી છેટા ભાગીએ છીએ કે તેનું સેવન ન કરાય, પરંતુ એ નાનું બાળકની એની માં એ મમતા સાથે દૂધ પીવડાવતી હશે ત્યારે એ સવાલ થાય કે સરકાર હજુ પણ કેમ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ. જી બિલકુલથી નંદની, જો વાત કરવામાં આવે તો હાલમાં તો જે પ્રમાણે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા જે પ્રમાણે જે નકલી દૂધ છે તેનો જથ્થો ઝડપી પાડ્યો છે, પરંતુ હજુ પણ કેટલાય એવા અંતરિયાળ ગામો હશે અથવા તો કેટલા જિલ્લા હશે કે જેમાં ડિટર્જન્ટ અથવા યુરિયાથી જે દૂધ છે તે દૂધ બનાવવામાં આવી રહ્યું છે. જી નંદની. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
ત્યારે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતી આ નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ છે અને સાબરકાંઠાના સલાલ પાસેની આ સમગ્ર ઘટના નકલી દૂધની આ ફેક્ટરી ઝડપાઈ લોકોના સ્વાસ્થ્યની સાથે આ ભેળસેળ માફિયાઓ હવે ચેડા કરી રહ્યા છે અનેક લોકોએ આ દૂધ અત્યાર સુધી આરોગી લીધું હશે તે લોકોનું શું તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઉભા થાય છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પહેલા કેમ ખબર ન પડી કે આ જગ્યાએ નકલી દૂધ બની રહ્યું છે જ્યારે નકલી દૂધ બની જાય છે તે બાદ લોકોના સ્વાસ્થ્ય સુધી આ લોકોના શરીર સુધી આ દૂધ પહોંચી જાય છે લોકો પી લે છે તે બાદ હવે આરોગ્ય વિભાગને ખબર પડે છે કે આવી જગ્યાએ આવી નકલી ફેક્ટરી ધમધમી રહી છે તે પહેલા કેમ કોઈ કાર્યવાહી કરાતી નથી નિયમિત સેમ્પલિંગ અને ચેકિંગ કેમ નથી થતું કેમ હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને આજે ફૂડ વિભાગના અધિકારીઓ છે તે માત્ર એસી કેબિનમાં બેસી રહે છે કેમ ક્યાં સુધી હવે આવા પ્રકારની ઘટનાઓ બનતી રહેશે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતા રહેશે અને તે લોકોની સામે ક્યારે પણ સકંજો હવે કસવામાં નહીં આવે જ્યાં સુધી હવે આવી ઘટનાઓ અત્યાર સુધીમાં જે સામે આવી છે તેમાં જોવા જોઈએ તો અત્યાર સુધી કોઈ પણ લોકોને જે કોઈ પણ જે ભેળસેળ માફિયા છે તે લોકોને સજા થઈ નથી ને હવે શું હવે આ જે ભેળસેળ માફિયા પકડાયા છે જે મેઇન આરોપી છે જે ફરાર આરોપી હાલ એક ફરાર થઈ ગયો છે ને તેની સામે ક્યારે સકંજો કસવામાં આવશે તેને ક્યારે પકડવામાં આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે જ્યારે લોકોના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે સવાલો કરવા ખૂબ જરૂરી બની ગયા છે અને આરોગ્ય વિભાગને હવે સવાલ કરવામાં આવી રહ્યો છે કે ક્યારે હવે આવા ભેળસેળ માફિયાઓની સામે સકંજો કસવામાં આવશે ક્યારે તેમને જેલ ભેગા કરવામાં આવશે અને જે ફરાર આરોપી છે જે મુખ્ય આરોપી છે તેને પકડવામાં આવશે તેને જેલ ભેગો કરવામાં આવશે અને તેને કેટલા વર્ષની સજા કરવામાં આવશે કોઈ ફરિયાદ મળી હતી કે કેમ અને જો ફરિયાદ મળી હતી તો કાર્યવાહી કરાઈ હતી કે કેમ જે સમય હવે એલસીબી કાર્યવાહી કરી રહ્યું છે એલસીબી દ્વારા કાર્યવાહી કરાઈ અને ફૂડ એન્ડ સેફટી વિભાગને પણ જાણ કરાઈ રહી છે તે બાદ હવે અધિકારીઓ જાગી રહ્યા છે અને તે બાદ હવે લોકોના સ્વાસ્થ્યની સાથે જે ચેડા કરવામાં આવી રહ્યા છે તેવી નકલી દૂધની ફેક્ટરી પકડાઈ રહી છે કેવી રીતે કરવી લોકો હવે નકલી દૂધને કેવી રીતે ઓળખશે તેવા પણ સવાલ ઉભા થાય ને સપ્લાય ચેઇનમાં કોણ કોણ જોડાયેલા હતા કયા કયા લોકો આમાં સામેલ હતા અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એક સગીર પણ આ નકલીના ખેલમાં સામેલ હોવાથી કાર્યવાહી કરાય છે તેની સામે અલગ કાર્યવાહી કરવામાં આવશે અને બાકીના જે લોકો છે તે લોકોની પર કાર્યવાહી થશે અને હાલ તો પોલીસ દ્વારા આજે સમગ્ર આરોપીઓને પકડવામાં આવ્યા છે તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ